أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم તમામ હમ્દ સ્તુતિ, તમામ પ્રશંસા, તારીફ અને વખાણ પરવરદિગાર અલ્લાહના માટે જ છે કે જેની નિઅમતો, તેમના તરફથી આવતા ફાયદાઓ, લાભ, કુદરતી દેન ખૂટતા નથી અને તેના ઉપકારોનો બદલો નથી આપી શકાતો. અને અલ્લાહના છેવટના નબી, તમામ અંબિયાઓ અને રસૂલોના સરદાર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમની ઔલાદ તાહિરીન માસૂમ અહલે બેત અલૈહિસ્સલામ ઉપર અસંખ્ય, અગણિત, અપાર દુરૂદ સલામ અને સલાવાત થાય. આજ મંગળવાર તારીખ 8 એપ્રિલ 2014 8 એપ્રિલ 2014નું રિવ્યુ ધ પ્રેસ તમને ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનોને સંભળાવીએ તે અગાઉ આપ સર્વેને કહીએ છીએ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. માલેઝીનું વિમાન બોઈંગ 777 વોલ ઉડ્ડયન MH370 કે જે ક્વાલાલંપુરથી 239 પ્રવાસીઓ 239 પેસેન્જરને લઈને શનિવાર 8 માર્ચ 8 માર્ચના ચાઇનાના શહેર પેકિંગ તરફ રવાના થયું હતું. 1 કલાક બાદ તેનો સંપર્ક કપાઈ ગયો. કહે છે કે તે વિમાન પોતાનું મુખ ઈસ્ટમાંથી વેસ્ટ તરફ, પૂર્વથી પશ્ચિમ, એસ્ટથી વેસ્ટ તરફ ફેરવી ઓશિયન ઇન્ડિયન હિન્દી મહાસાગરમાં આવીને ગુમ થઈ ગયું, જે આજ સુધી લાપતા છે. આજ તે પ્લેનને 1 મહિનો ગુજરી ગયો. બધી વાત અનુમાન ઉપર આધાર રાખે છે. 239 પ્રવાસીઓ 239 પેસેન્જરમાંથી 153 153 જેટલા લોકો ચાઇનાના વતની હતા. ચાઇનાનું વહાણ જણાવે છે કે દરિયાના ઊંડાણમાંથી બુલંદ અવાજથી નિશાની બતાવતો એક સંદેશો સિગ્નલ સોનોર 2 વખત સંભળાયો છે. 10 avions militaires, 10 planes લશ્કરી વિમાન, 2 avions civils, 2 વિમાનો બિનલશ્કરી અને 13 navires 13 વહાણો ત્યાં ચાઇનાના વહાણની સહાય માટે દોડ્યા છે. અંગ્રેજ સરકાર તરફથી 1 વહાણ અને ઓસ્ટ્રેલિયાનું એક બીજું વહાણ ત્યાં ડિટેક્ટરને લઈને પહોંચ્યા છે. ભ્વાત નોર કાળા ડબલાને પાણીની ઊંડાઈમાં શોધવા માટે સાધનો અને યંત્રો લઈને જ ગયા છે. આ ચિહ્ન મહત્વનું અને આશાભર્યું છે, પરંતુ દરિયો વિશાળ સમંદર છે અને અંદર બહુ જ ઊંડું છે. કામ સાવચેતી ધ્યાનપૂર્વક કરવાનું રહેશે. 2009ની સાલમાં 2009માં જ્યારે એર ફ્રાન્સ એટલાન્ટિક મહાસાગરમાં ઓશિયન એટલાન્ટિકમાં પડ્યું હતું, ત્યારે તેના 5 દિવસો બાદ પ્લેનના કટકા પાણીમાં નજરે પડ્યા હતા. ભલે પછી તેના 23 મહિનાઓ બાદ, લગભગ 2 વર્ષ પછી ભ્વાત નોર કાળા ડબલા હાથ લાગ્યા હતા. તે સમયે 228 પ્રવાસીઓએ 228 પેસેન્જરે પોતાની જાન ગુમાવી હતી. યુક્રેનના પૂર્વ દિશામાં dans l'est de l'Ukraine, ડોનેટ્સ્ક નામના ગામમાં કે જ્યાં આગલો પદભ્રષ્ટ થયેલો પ્રમુખ યાનુકોવિચનો જન્મ થયો છે, ડોનેટ્સ્ક નામના ગામમાં કે જ્યાં 1 મિલિયન વસ્તી છે, 1 મિલિયન d'habitants વસે છે, આશરે 2000 લોકો રશિયાનો દમ ભરનારાઓ 2000 personnes pro-રૂસ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. સરકારી મકાનોને જપ્ત કર્યા અને પોકારતા હતા ડોનેટ્સ્ક વિલ રૂસ. ડોનેટ્સ્ક રશિયાનું શહેર છે. છેવટમાં 150 બળવાખોરોએ 150 રેબેલ સ્થાનિક રાજતંત્રના મકાન ઉપર ચડાઈ કરી હતી કે જેને 200 પોલીસના સિપાહીઓ 200 પોલીસીએ ચોકી ભરી રહ્યા હતા. અંદરમાં દાખલ થઈ 10મા માળા ઉપર ચડીને યુક્રેનનો
ધજા કાઢીને રશિયાનો ધજા વાવટો હવામાં લટકાવ્યો અને રિપબ્લિક દ ડોનેટ્સ્કનું પાટિયું લગાવી દીધું. પોલીસના સિપાહીઓને તેમને ભગાડી મૂક્યા. જેવી રીતે ક્રિમીના પ્રદેશને રશિયા પોતાના કબજામાં લઈ લીધો, એવી જ રીતે ત્યાંના અમુક લોકો ચાહે છે કે રેફેરાન્ડમ કહેતા લોકમત યોજવામાં આવે. રશિયાએ 40,000 તેમના સૈનિકોને 40,000 સોલ્ડા યુક્રેનના સરહદ ઉપર રાખ્યા હતા, sur la frontière ukrainienne. ખાર્કિવ કરીને એક બીજું શહેર છે, ત્યાં 1,400,000 વસ્તી રહે છે, 1,400,000 habitants. ત્યાં ખાતે પણ આવા જ વિરોધ પ્રદર્શનો જન્મ લીધા હતા. ક્રિમેની ઘટના બાદ આ દુઃખદ કિસ્સાઓ બની રહ્યા છે. ત્યાં જે રેફેરાન્ડમ કરવામાં આવ્યું હતું, લોકમત, તેને યુક્રેનનું રાજ્ય ઉપરાંત પશ્ચિમી રાજ્યો ક્રિમેના રેફેરાન્ડમને માન્ય રાખતા નથી. તેમનું કહેવું છે કે રશિયા ક્રિમેને પોતાના રાજ્ય સાથે જોડાણ કરી આપ્યો છે. જ્યારથી યુક્રેન પાટનગરમાં કિયેવ ખાતે યુરોપના ચાહકો પ્રો યુરોપિયન રસ્તા ઉપર ઉતરી પ્રદર્શનો મારફત આગલા પ્રમુખ યાનુકોવિચને બરતરફ કર્યો કે જે રશિયાનો પક્ષનો હતો. તે વખતથી લઈને પૂર્વ અને દક્ષિણ કાંઠામાં dans la partie orientale et sud de l'Ukraine, પૂર્વ અને દક્ષિણ કાંઠામાં દેશની અંદર અથડામણો થતા રહે છે અને અમુકને મોત પણ નીપજ્યું છે. થાઈલેન્ડ ખાતે સરકારી પક્ષના હજારોની સંખ્યામાં લોકો લાલ ખમીસ શેમીઝ રૂઝ બાંકોક પાટનગરના રસ્તા ઉપર પ્રદર્શન કરવા ઉતર્યા હતા. તે લોકોની સામે કે જેઓ ચુનંદા વર્ગ les élites ઓળખાય છે અને જેઓ પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાનને પછાડી હોદ્દામાંથી ધકેલી દેવા ચાહે છે. આજ 6 મહિનાઓ થયા પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાનના વિરોધીઓ કે જેઓ સમજે છે કે શીના વાત્રા જૂથ ક્લાં શીના વાત્રા સત્તા ઉપર રાજ કરી રહ્યું છે અને રાજકીય કારભાર ઉપર હુકુમત કરી રહ્યું છે, તો આ સરકારી પક્ષની ટોળી પણ સામે ઊભી રહી અને આવી ગઈ. 2 ફેબ્રુઆરીના જે લોકસભાના મેમ્બરોની ચૂંટણી ઇલેક્શન લેજિસ્લેટિવ ડેપ્યુટેની ચૂંટણી યોજવામાં આવી હતી, તેમાં જબરદસ્તીથી આ વિરોધીઓ ખલલ પાડ્યો હતો. અત્યારે ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે. માડાગાસ્કરથી લઈને ફ્રાન્સ સુધી રેવિન્યોન પસાર થતાં થાઈલેન્ડ, ઇન્ડિયા, હવે હોંગરીમાં પણ ઇલેક્શન લેજિસ્લેટિવ લોકસભાના મેમ્બરોની ચૂંટણી લોકસભાના મેમ્બરોને ચૂંટવામાં આવી રહ્યા છે. ડેપ્યુટેની ચૂંટણી, કોઈ જગ્યાએ નગરપાલિકાની ચૂંટણી, તો કોઈ સ્થળે પ્રમુખ પદની ચૂંટણી થઈ રહી છે. હોંગરી અસલમાં કોમ્યુનિસ્ટ રાજ્યનો એક ભાગ હતો. 2004ની સાલથી યુનિયન યુરોપિયનની અંદર દાખલ થઈ ગયું છે. 199 ડેપ્યુટે લોકસભાના સભ્યો 199 એટલે કે 200માં એક ઘટે છે એટલા લોકસભાના સભ્યો ડેપ્યુટે ચૂંટવાના રહેશે. 8,200,000 એલેક્ટર, 8 મિલિયન અને 2 લાખ મતદારો બોલાવવામાં આવ્યા છે. વિક્ટર ઓર્બાન, શક્તિવાન ઇન્સાન કે જે આ 4 વર્ષ થયા પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન તરીકે હોંગરી રાજ ઉપર સત્તા ધરાવે છે, પાછી તેની જીત થાય અને પ્રીમિયર ટૂરમાં જ તેને સારું પરિણામ મળી જાય તેવું અનુમાન થઈ રહ્યું છે. પોતે પોતાની જીત સમજી રહ્યો છે, છતાં કે લોકશાહી રાજ વિરુદ્ધ તેના વર્તનો જઈ રહ્યા છે. accusé de dérive antidémocratique. બસ હિન્દી મહાસાગર ઓશિયાન ઇન્ડિયામાં આવેલું સૌથી નાનું ટાપુ મોરિસ, તેના સમાચાર આપી અને આજનું રિવ્યુ ધ પ્રેસ આપણે અહીં ખત્મ કરશું. આ સમાચારો તમને le journal de l'île અને le quotidien કે જે આ રેયુનિયન ટાપુ અને સેન્ટ ડેની પાટનગર ઉપર પ્રગટ થાય છે તે છાપાઓમાંથી સમાચારો તારવીને ફ્રેન્ચીમાંથી ગુજરાતીમાં તરજુમો કરી થોડા અપાઈ રહ્યા છે. મોરિસ ખાતે આજ લગભગ 6 મહિનાઓ થયા પ્રોડ્વી પેરીમે ખાધા ખોરાકની વસ્તુઓ કે જેની તારીખનો અંત આવી ગયો હોય
તેની સામે એક જંગ થઈ રહી છે અને આરોગ્ય પ્રધાન મિનિસ્ટર de la santé આની પાછળ પડ્યા છે. 110 ટન 110 ટન એવો માલ તપાસ કરનારાઓને હાથ લાગ્યો છે કે જે હવે તે ખાવા લાયક નથી. ભોજન ગ્રહ, રેસ્ટોરન્ટ, દુકાનો અથવા કારખાનાઓમાંથી આ માલ જડ્યો છે. 430 કોન્ટ્રાવાસિયો, 430 કાયદા વિરુદ્ધ અમલ બદલ નિષેધ અર્પણ કરવામાં આવ્યા છે. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનીય શ્રોતાજનો, ઘડિયાળનો ટાઈમ તો પેરીમે થવાનો નથી, પણ હું સમજું છું કે મારો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે તમારાથી જુદો થવાની હું રજા લઉં છું. ઇન્શાલ્લાહ જિંદગી રહી અને તમારી દુઆ સાથ આપશે તો ફરી કાલે બુધવારના આજ ટાઈમ અને કાર્યક્રમમાં આપણે મળશું. ત્યાં સુધી આપ લોકોને કહું છું ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.